નમસ્કાર. આજે મારે વાત કરવી છે સોશિયલ મીડિયામાં ચાલતા એક ટ્રેન્ડ વિશે. તમને બધાને ખબર જ હશે કે સોશિયલ મીડિયામાં અત્યારે એક ટ્રેન્ડ ચાલે છે ફોટો નાખવાનો. પેલી જીબલી છે ને એ તમારો ફોટો, સુંદર ફોટો બનાવી દે અને લોકો નાખવાય માંડ્યા છે. ટપો ટપ ફોટો નાખવા માંડ્યા છે અને જીબલી મારી કમાલ કરે છે. તમે કોઈ પણ પ્રકારનો ફોટો નાખો, એક સુંદર મજાનો ફોટો અલગ અલગ પ્રકારની સાડીમાં હિરોઈન જેવી બનાવી દે. અને કોને ન ગમે ભાઈ? સુંદર દેખાવું તો બધાને ગમે. એટલે લગભગ મોટા ભાગના બહેનો કંઈ પણ વિચાર્યા વગર ફોટા અપલોડ કરવા માંડ્યા છે. કોઈ પણ ટેકનોલોજી આવે ને ભાઈ, તો એના ફાયદા અને ગેરફાયદા બંને હોય છે. એક સિક્કાની બે બાજુ હોય જ. આ બધું કોણ કરે છે ખબર છે? ફોનમાં, જેનાથી તમે હજી પરિચિત જ નથી. એઆઈ કરે છે. એઆઈ એટલે શું ખબર? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે શું? તો કે કૃત્રિમ બુદ્ધિમત્તા. ભવિષ્યમાં એવો સમય આવશે, અત્યારે આપણે જે ફેસિલિટી ભોગવીએ છીએ ને, એ ભૂતકાળમાં રાજા મહારાજાઓ પાસે નહોતી એટલી ફેસિલિટી આપણે ભોગવીએ છીએ. એટલે હજી તો આગળ જુઓ કેટલું થશે ને શું થશે. સાંભળો ખાલી. એઆઈ છે ને એ કૃત્રિમ બુદ્ધિમત્તા શું કરે ખબર? તમે ચેટ જીપીટી કે એ નામની કોઈ એપ્લિકેશનની અંદર તમે કંઈ પણ માહિતી નાખો ને, સેકન્ડના છઠ્ઠા ભાગમાં તમને એ માહિતી પૂરી પાડે છે. પછી હું કોઈ એકાદ ફોટો નાખું, બરોબર, અથવા લખું કે ભાઈ મને એક ફોટો બનાવી દો ને, કુદરતી દ્રશ્ય, વાડી હોય, એને કાંઠે એક નદી હોય, સુંદર મજાનું વૃક્ષ હોય, બાજુમાં એકાદ બે પશુઓ બાંધેલા હોય, એક ઝૂંપડી હોય, એટલું હજી હું લખી રહું ને, અને ત્યાં તો એ મને ફોટો બનાવી દે, કોઈ વિડીયો બનાવી દે, તરત બધી માહિતી આપી દે, બરોબર. પછી સમજી લો કે મને કોઈ બીમારી હોય ને એના વિશે હું કંઈ નાખું કે ભાઈ મને એક ચાર્ટ બનાવી દો ને આખા દિવસનો, તો એ બનાવી દે. આટલું બધું આગળ વધ્યું છે. એટલે ટેકનોલોજી આગળ વધશે. એના ફાયદા ઘણા છે. આપણે માત્ર ફાયદાઓ છે ને એનો જ ઉપયોગ કરવાનો પ્રયત્ન કરાય, ટ્રેન્ડમાં ના જોડાવાય. બેનો દીકરીઓ ખાસ વિચારજો અને મારા આ વિડીયો ઉપરથી પછી ધ્યાનમાં લેજો. અત્યારે બધા જ લોકો ટ્રેન્ડની અંદર જોડાય છે અને ફોટો નાખે છે. અને જીબલી સરસ ફોટો બનાવી દે, સાડીવાળો. તમે કયો એવી સાડી બનાવી દે, લાલ, પીળી, લીલી, અને બધાને ગમે એને મજા આવે છે. એટલે બધા કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર ફોટો નાખે છે. હવે તમે જુઓ, કોઈ પણ નવી એપ્લિકેશન જ્યારે તમે ઇન્સ્ટોલ કરો ને ત્યારે તમારી પાસે અલાઉડ માગે છે, બરોબર છે? એટલે તમે એને અલાઉડ આપો, એનો અર્થ એવો થયો કે ભવિષ્યમાં એ તમારી ગેલેરી કે કોન્ટેક્ટનો એ ઉપયોગ કરી શકે છે. તો તમે વિચાર્યું છે એ તમારી ગેલેરીનો ક્યાં ઉપયોગ નહીં કરે, તમારા કોન્ટેક્ટ્સનો ઉપયોગ ક્યાં નહીં કરે, એ વિચાર્યું છે? નહીં. બસ ટ્રેન્ડમાં જોડાયા, એક કરે એટલે બીજું કરે, બીજું કરે એટલે ત્રીજું કરે. બધા જ લોકો ફોટો અપલોડ કરે છે. કોઈ વિચારતા નથી. ગાડરિયા પ્રવાહની જેમ લોકો ચાલે છે. વિચાર કરજો, તમારું એક અવિચારી ભર્યું પગલું તમને અને તમારા કુટુંબને બરબાદ કરી શકે છે. એટલે વિચારીને ચાલો, દક્ષતાથી ચાલો. ટ્રેન્ડની અંદર ગાડરિયા પ્રવાહની જેમ જોડાવાની જરૂર નથી. અને હું તો એમ કહું કે બહેનો છે ને, બહેનો એને સોશિયલ મીડિયાનો ઓછો જ ઉપયોગ કરવો છે. તમે જ્યારે સોશિયલ મીડિયામાં આવો છો ત્યારે તમને કોઈ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે, છોકરીના નામે મોકલે છે. તમને ખબર છે કે સામેવાળો માણસ કોણ છે? બધું જ એક ભ્રમ છે. આ સોશિયલ મીડિયાની દુનિયા છે ને, એક ભ્રમ છે. અને એની અંદર ઘણું બધું થઈ શકે છે. અને પછી ફસાઈ ગયા પછી શું કામનું? અને પછી આવી રીતના બધા હેરાન થાય છે. એટલે હું તો એમ કહું છું કે ક્યાંય ફોટો અપલોડ ના કરો અને બને ત્યાં સુધી સોશિયલ મીડિયાનો ઓછો ઉપયોગ કરો. અત્યારે બધા ટ્રેન્ડમાં જોડાયા છે. અને બીજી વાત મારે એ કરવી છે કે કદાચ આવું થાય તો વાલીઓને મારે ખાસ કહેવું છે કે બાળકને પાસેથી સાચી માહિતી મેળવવાનો પ્રયત્ન કરજો. એને ડરાવતા નહીં, ધમકાવતા નહીં. એને પૂછજો. કારણ કે ક્યારેક સમજી લો કે કોઈનો ફોન હેક થાય તો આ પ્રશ્ન આવીને ઊભો રહે, અને ત્યારે એની પાસેથી સાચી માહિતી લેજો. કેટલાક લોકો બીજા લોકો પાસેથી સાચી માહિતી લઈને કે હવે શું કરવું એમ, અને ત્યારબાદ આગળ ચાલજો. અને બીજી વાત કે મારો તો અનુભવ છે, ઘણા બધા આવા કેસો મેં હેન્ડલ કર્યા છે કે જ્યારે કોઈ સોશિયલ મીડિયાની અંદર ફસાય છે ને ત્યારે એ વાતને છુપાવે છે. અને છુપાવવી જોઈએ, કારણ કે સામાજિક ડર આપણને હોય. પણ સાયબર ક્રાઇમ છે ને, સાયબર ક્રાઇમ એનું ગજબનું કામ છે.
એટલે સાયબર ક્રાઇમનો સહારો ખાસ લેવો જોઈએ આવું કંઈ થાય તો. અને સાયબર ક્રાઇમ એવું છે કે જે તમારા કુટુંબની અને તમારી ઓળખને છુપી રાખે છે અને તમને સમસ્યામાંથી બહાર કાઢે છે. એટલે સાયબર ક્રાઇમનો સહારો લઈ શકાય. આ પછીના પગલાઓની વાત છે, પણ પહેલાં તો એમાં જોડાવાનું જ નહીં. એક સિક્કાની બે બાજુ છે જ, મેં તમને વાત કરી એમ. મારે તમને એના જોખમો બતાવવા છે. સારામાં સારો રોડ બને ને, પેવર રોડ, તો એના ફાયદા ઘણા છે. એક તો સ્પીડ આવે, આપણું વાહન ખરાબ ના થાય, બરાબર છે, એ બધા એના ફાયદાઓ છે. પણ સાથે સાથે અકસ્માત થવાની સંભાવના વધી જાય ને. તમે જોયું જ હશે ક્યાંક વળાંક ઉપર બોર્ડ માર્યું હોય કે અકસ્માત સંભવિત ક્ષેત્ર. અને મારે તમને આજે આ સોશિયલ મીડિયાના અકસ્માત સંભવિત ક્ષેત્રો બતાવવા છે કે એમાં આંધળુકીઓ ન કરાય ભાઈ. 17 વખત વિચારવાનું અને પછી જ એમ આગળ વધવાનું. બહેનોએ ખાસ જોવું જોઈએ કે મારા ફ્રેન્ડ લિસ્ટમાં કોણ છે, હું કોને ફોલો કરું છું ને કોણ મને ફોલો કરે છે. આ ખાસ જોવું જરૂરી છે. કારણ કે અસત્ય હંમેશા શણગાર સજીને આવે અને લાગે સત્ય જેવું, પણ પછી મોડું થઈ ગયું હોય, ફસાઈ ચૂક્યા હોય છે. એટલે ખાસ ધ્યાન આપજો અને વિચારીને ફૂકીને આવી રીતના પગલાઓ ભરજો. ઘણી વખત દૂધનો દાજીઓ હોય ને છાસે ફૂકીને પીવે, એની જેમ વિચારીને ચાલવાનું છે. કારણ કે અમારી પાસે તો ઘણા બધા આવા કેસીસ આવેલા હોય, એટલે અમને ખબર હોય કે આમાં કઈ બાબતો આવવાની સંભાવના છે. એટલે ખાસ બધાને નમ્ર વિનંતી કે ટ્રેન્ડમાં ના ચાલો. ટ્રેન્ડ તમારે પકડવો જ હોય ને તો આપણી પરંપરાઓનો ટ્રેન્ડમાં ચાલો, આપણી સંસ્કૃતિનો ટ્રેન્ડમાં ચાલો, બરાબર છે. ઘણી બધી ધાર્મિક પરંપરાઓ હમણાં આવશે જ, એની અંદર ઝંપલાવો. ટ્રેન્ડમાં તમારે ચાલવું જોઈએ ને તો આ. બાકી આ સોશિયલ મીડિયા છે ને નુકસાનકારક થવાની સંભાવના છે.